સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 12મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1214મી સભા થાય છે. कहत है સહજાનંદ એ વિષય ઉપર 865મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર આપણને ભગવાનનો મહિમા વિચારવાની વાત કરે છે. જો કે આપણી બધાની એવી જીવદશા છે કે જેના કારણે કરીને જેવો છે તેવો મહિમા આપણે ભગવાનનો વિચારી શકતા નથી. પણ આ લોકની અંદર તો આપણે એટલું જ સમજીએ છીએ કે ડૉક્ટર જે ભણતર ભણીને ડૉક્ટર બન્યા છે એ ભણતરની આપણને બહુ ખબર નહીં હોય, પરંતુ એની પાસે આપણે જઈએ ત્યારે આપણા શરીરની અંદર જે કંઈ બીમારી હોય એ બીમારી મટાડી દે છે અને એટલે જ આપણે ડૉક્ટરની પાસે જઈએ છીએ. એવી રીતે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અપરંપાર મહિમા જે મહારાજ પોતે કહે છે કે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા પણ એ જ છે અને અનંત કોટી બ્રહ્માંડને ઉપજાવવાનું કાર્ય પણ પ્રકૃતિ પુરુષ દ્વારા પોતે કરે છે. એટલે કેટલી બધી મોટી સામર્થ્ય કહેવાય. એવી સામર્થ્ય યુક્ત જો ભગવાનનો મહિમા સમજીએ તો જેમ ડૉક્ટરનો મહિમા આપણે એના ભણતરથી સમજાય છે, એના કાર્ય ઉપરથી આપણને ખબર પડે છે. અમારે ત્યાં સારંગપુરની બાજુમાં લાઠીદળની અંદર ડૉક્ટર વામનજી કરીને રહેતા હતા. પ્રાથમિક સારવાર કેન્દ્રની અંદર કંઈ પોતે MBBS કરેલું નહોતું, પણ ગવર્મેન્ટની કે ટ્રસ્ટનું દવાખાનું હતું એટલે ત્યાં રહીને પોતે પ્રેક્ટિસ કરે. એ પંથકની અંદર બધી જગ્યાએ દરેક વ્યક્તિને એમના ઉપર વિશ્વાસ કે વામનજીની દવા લઈશું ને એટલે ગમે તેવો રોગ આપણો હશે ને તોય એ મટી જશે. તાવ હશે, તરિયો હશે, ઝાડા હશે, પેટમાં દુખતું હશે કે પછી નાની મોટી શરદીની બીમારી હશે, બધું એની દવા એ આપે ને એના કારણે કરીને મટી જશે એવો એમને વિશ્વાસ દરેક વ્યક્તિને. શરૂઆતમાં તો પોતે ઘોડાગાડી લઈને ગામડાઓમાં જતા. ઘોડાગાડીને તો રોજ ખાવાનું જોઈએ એટલે પછી સમયાંતરે એ વખતના સમયની અંદર બાઇક આવી એટલે બાઇક લઈને પણ બધે ફરવા માંડ્યા અને લાઠીદળમાં પ્રોપર પણ પોતે પ્રેક્ટિસ કરતા. એમ સ્વામી કહે છે કે જેને જીવનની અંદર એટલું સમજાઈ ગયું હોય કે ભાઈ આ ડૉક્ટર છે અને એ મને દવા આપશે એટલે મને સારું થઈ જવાનું છે, એમ એટલો મહિમા તો દર્દી પણ પોતે સમજતો હોય છે. તો આપણે તો ભગવાનના ભક્ત છીએ
અને ભગવાનના ભક્ત છીએ એટલે જેમ દીકરો છે એ બાપના મહિમાને સમજતો હોય છે, પત્ની છે એ પોતાના પતિના મહિમાને સમજતી હોય છે, એમ આપણે પણ આપણા ઈષ્ટદેવનો મહિમા ની ખબર તો આપણને હોવી જોઈએ. એટલે અતિ મોટામાં મોટી વાત જો આપણે જોવા જઈએ તો કે છે કે આ પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડો એનો નાશ પણ કરી શકે છે અને ઉપજાવી પણ શકે છે, અને જ્યારે નાશ થાય ત્યારે બીજું કોઈ રહેતું નથી, માત્ર એકલા ભગવાન જ રહે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને ભગવાન આપણાથી ઘણી બધી પ્રકારે જુદા છે. આપણે બધા એક કર્મને આધીન થઈને, કર્મ ભોગવવા માટે થઈને જે તે યોનિની અંદર આપણે જન્મ લેવો પડે છે. જ્યારે ભગવાન પોતે સ્વયં આપણા જેવા થોડી ઘણી મુમુક્ષુતા આપણામાં પડી હોય, એ મુમુક્ષુતાને વિશેષ બળ અને પ્રેરણા આપીને દ્રષ્ટિ દ્વારે એ પોતાના ધામના અધિકારી બનાવવા માટે થઈને આ લોકની અંદર પ્રગટ થાય છે. પણ આપણે જો આ પ્રમાણે એનો મહિમા સમજીએ તો એનો ફાયદો આપણને શું થાય? તો મહારાજ કહે છે કે ભગવાનનો મહિમાનો વિચાર કરવો એ જ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે. હવે આત્મા અને અનાત્માના વિવેકની વાત તો સ્વામી કે દુનિયામાં ક્યાં કોઈને ખબર છે? પોતાની રીતે કદાચ કંઈક થોડું ઘણું શાસ્ત્રનું વાંચન કર્યું હોય અને એમાં આત્મા અને અનાત્માની વાતો આવતી હોય, એવા શબ્દો એને હૈયે જડાઈ ગયા હોય એટલે એ બોલે ખરો, પણ એને પોતાના જીવનની અંદર આત્મા અને અનાત્માના વિવેકની ખબર હોતી નથી. કારણ કે બોલવાનું તો આત્મા રૂપે હોય, પણ દેહ રૂપે વર્તતા હોય અને છતાંય એમ માને કે હું આત્મા રૂપે વર્તું છું, તો આ કેટલું બધું મોટું અજ્ઞાન કહેવાય. જ્યારે સત્પુરુષની પાસે આપણે જઈએ છીએ ત્યારે આપણને દેખાય આવે કે એ પોતે સ્વયં આત્મા રૂપ છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ દુનિયાભરની અંદર એમણે કાર્યો કર્યા, એમાં બધી પ્રકારે ઘણી પ્રકારના વિઘ્નો આવ્યા છે. બોલવાવાળા લોકો બોલી પણ ગયા છે. શરૂઆતના સમયની અંદર તો દિવાલો પણ ચિતરાયેલી હતી, છાપા અને ચોપાનિયા પણ વેચાતા હતા, અને એ પાછું વંચાવે કે એમાં શું લખે છે. હવે જ્યારે લખેલું જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતા ઉપરનું સાંભળે ને ત્યારે તો એ માણસ બેભાન થઈ જાય કે હું આવું તો છું જ નહીં, અને આવું કરતોય નથી, અને છતાંય મારા માટે આટલું બધું રાગ દ્વેષથી ભરેલું લખાણ લખીને લોકોને અવળે માર્ગે ચડાવે છે. હા, બીજી વાત જોવા જઈએ તો એ સત્પુરુષમાં એટલું બધું સામર્થ્ય છે કે એના પગની અંદર ચાલનારા ભગવાન છે, એની આંખમાં જોનારા ભગવાન છે, એની જીભમાં બોલનારા ભગવાન છે, અને એ પોતે ધારે એ બધું કરાવી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્થિર અને ધીર હતા. એ લખે છે તો એને કલમ વડે કરીને લખે છે, એ છપાવે છે તો એની મહેનતે કરીને છપાવે છે, પણ આમાં આપણામાં કાંઈ છે નહીં. હવે વચનામૃતના સિદ્ધાંતોને ભગવાન સ્વામિનારાયણજી આપ્યા હતા, એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જીવંત વણાયેલા હતા. અને એટલે મહારાજે પણ લખ્યું છે ને કે આત્માને કોણ સગા છે, આત્માને શું સુખ દુઃખ છે, દેહને જે કંઈ છે એ બધું છે, અને પોતે દેહ રૂપ પોતે માનતા જ નહીં. એટલે એના કારણે કરીને ઘણા બધા કહેતા કે સ્વામી તમે ખાલી ઈશારો કરો તો હમણાં એને લખતા બંધ કરી દઈએ. ત્યારે સ્વામી બાપા પોતે બોલતા કે એનું કામ એ કરે, આપણું કામ આપણે કરવાનું. આપણને કોઈ અડચણ પડતી નથી, એના કામથી કોઈ ફેર પડતો નથી. કારણ કે આપણે કે શાસ્ત્રીજી મહારાજે
આ જે સંપ્રદાય સ્થાપ્યો છે, આ સંપ્રદાયની અંદર આપણને બધાને ઉપાસનાનું શુદ્ધ જ્ઞાન આપ્યું છે. એ વચનામૃતના આધાર ઉપર છે. મહારાજના સમયની અંદર રહેલા પરમહંસોએ કર્ણ પરંપરામાં સાંભળેલી સત્ય વાત છે, એટલે એમાં આપણે લેશ માત્ર ખોટું કરતા નથી. તો પછી શા માટે આપણે દેહને મનમાં એમ માનવું કે મને આવું કહી ગયા, કે મારા માટે આવું લખી ગયા, કે મારે આમ કેમ કરવું? સત્પુરુષના જીવન સામું જ્યારે આપણે જોઈએ ને ત્યારે જ આપણને ખબર પડશે કે આત્મા અને અનાત્માની વિવેકની વાત. એક નાના નાના પ્રસંગોની અંદર પણ ક્યારેય અમને એવું લાગ્યું નથી કે આ મારા માટે હશે. એટલે એમાંથી આપણને ખબર. મહારાજ હવે શું કહેવા માંગે છે કે મહારાજ કે આવો જે મહિમા સમજીએ. કેવો? તો કે જ્યારે પૃથ્વીનો પ્રલય થાય, અનંત કોટી બ્રહ્માંડોનો પ્રલય થાય, ત્યારે બધા જ નાના મોટા જીવ, પ્રાણી, પશુ, પક્ષી, ઝાડ જે કંઈ હોય એ બધું નાશ થઈ જાય અને પાછું ભગવાન પોતે એવું સૃષ્ટિનું સર્જન કરવું હોય તો એકલા એ પોતે ના કરે. પુરુષ અને પ્રકૃતિની વિશે કહેવાય છે. મહારાજે પોતે કહ્યું કે પ્રકૃતિ પુરુષમાં પ્રેરણા કરી અને એના દ્વારા કરાવે. આ એક ભગવાનનું બહુ મોટામાં મોટું કર્તવ્ય છે. કારણ કે શાસ્ત્રોની અંદર ભગવાનનો જે મહિમા લખ્યો છે એના આધારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. તો અક્ષર બ્રહ્મના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરતા હોય તો પુરુષોત્તમ નારાયણનો મહિમા શું? તો આપણે ત્યાં કહેવાય છે કે અક્ષરાત પરતર પરહ. આવા જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ છે અને એ પરબ્રહ્મ પોતે અક્ષર બ્રહ્મને વિશે અખંડ રહ્યા છે. અક્ષર બ્રહ્મની સામે દ્રષ્ટિ કરે અને અક્ષર બ્રહ્મ પોતે પ્રકૃતિ પુરુષ સામે દ્રષ્ટિ કરી અને કહે છે કે આ પ્રમાણે બીજા બ્રહ્માંડોની રચના કરવી હોય તો કરાવી શકે છે. એવું એક ભગવાનનો મહિમા છે. એવો મહિમા જાણીએ ને તો સ્વામી કહે છે કે આપણને આત્મા અને અનાત્માની વ્યક્તિની ખબર પડે. નહીતર એના વગર તો સ્વામી કે આત્મા અનાત્માના વિવેકનું કારણ શું છે એ ખબર પડે નહીં. જેમ સ્વામી કહે છે કે કરોડપતિ હોય તો એને ખબર પડે કે આપણી પાસે ઘણું છે અને આપણે જે લેવું હોય એ ઘરની અંદર લઈ શકીએ. એમ આપણી પાસે ભગવાનના મહિમાનું બેલેન્સ હોય ને કે મને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, એની મરજી વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે વિસનગરની અંદર વિસનગરનો સુબો ભગવાનના ભક્તોને દુઃખી કરે છે ત્યારે એ દુઃખથી દ્રવિત થઈને ભગવાન સ્વયં એકલા ચાલતા પોતે નીકળી ગયા રાત્રે મૂળજી બ્રહ્મચારીને સૂતા મૂકીને. અને બ્રહ્મચારી થોડી વારમાં જાગ્યા, પાછળ ગયા. મહારાજે તો એમને પાછા કાઢવા માટે પથ્થરો લઈને ઘા કરવાનું ચાલુ કર્યું. બ્રહ્મચારી કે મહારાજ તમારા પથ્થરા વાગશે ને હું મરીશ ને તોય ધામમાં જ જવાનો છું, પણ તમારે જવું છે ક્યાં એ તો કહો, મને હારે લેતા જાઓ. મહારાજ કે મારે એકલા જવું છે. ના, પણ તમારે સેવકની જરૂર તો પડશે, તો હું આવું હારે, તમે એક ભલા બે. અને પછી મહારાજે કીધું કે આ પ્રમાણે વિસનગરની અંદર સુબો આપણા ભક્તોને બધાને દુઃખ આપે છે, એટલે એટલા માટે ત્યાં આગળ એનું નિવારણ કરવા માટે જવું. અરે મહારાજ, તમે તો સાંભળ્યું છે કે સુબો દુઃખ તો ભક્તોને આપે છે, પણ એણે એવું નક્કી કર્યું છે કે જો સ્વામિનારાયણ હાથમાં આવે ને તો સ્વામિનારાયણ ભગવાનને પણ પકડીને જેલમાં પૂરીને તડકે ઊભા રાખવા છે. માટે મહારાજ આમ એકલ દોકલ ન નીકળાય, સાથે કાઠી દરબારોને પણ આપણે બોલાવી લઈએ. મહારાજે ધીરે રહીને
રાત્રિના અંધકારની અંદર કદાચ ચંદ્રમાનું અજવાળું હશે એટલે મહારાજે એક ઝાડ બતાવ્યું અને ઝાડને બતાવીને પૂછ્યું બ્રહ્મચારીને કે બ્રહ્મચારી આ ઝાડના પાંદડા હલે છે ને કોણ હલાવે? અને ત્યારે બ્રહ્મચારી પોતે બોલ્યા કે મહારાજ એને તો પવન હલાવે, પવન આવે તો પાંદડા હલે, પવન બંધ થઈ જાય તો પાંદડા સ્થિર થઈ જાય. ત્યારે મહારાજે ધીરે રહીને પૂછ્યું કે પવનને કોણ હલાવે? તો એને પછી તો વારા પરથી વાત કરતા કહ્યું કે મહારાજ એને તો આપ જ કરો ને બીજું કોણ કરે? તો તમે અમને કેવા સમજો છો? જો આ પ્રકારે ભગવાનનો અદ્ભુત મહિમા એ બ્રહ્મચારીના નિમિત્તે આપણને સંપ્રદાયની અંદર કહેવા માંગે છે મહારાજ કે અમારી મરજી વિના કશું જ થતું નથી અને અમે એક બ્રહ્માંડ નહીં અનંત કોટી બ્રહ્માંડોને આપણે કહેવાય છે કે ઊભા કરીને આખીએ એ આંખના પલકારાની અંદર એટલી અપાર શક્તિ ધારણ કરેલી છે. એવા જે ભગવાન એમનો જે ભગવાનનો મહાત્મા જ્ઞાને સહિત જે નિશ્ચય કર્યો છે, નિષ્ઠા કરી છે, તો એના કારણે કરીને આત્માને અનાત્માના વિવેકનું કારણ એ મહિમા બને છે. અને જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મ્ય સહિત ભગવાનની વિશે નિષ્ઠા છે એટલો જ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે. આ બધા ગુણ કાંઈ આપણા કેળવાતા નથી. આપણે પ્રયત્ન જરૂર કરવાનો છે, પરંતુ કૃપા તો ભગવાનની હોય તો જ મેળ પડે, એ સિવાય તો શક્ય જ નથી. મહારાજે મધ્યના 7ના વચનામૃતની અંદર પણ આ જ વાત કરી. મુક્તાનંદ સ્વામી પોતે કીધું ને કે મહારાજ વૈરાગ્ય તો છે નહીં, તો શું કરવું? ત્યારે મહારાજ પોતે બોલ્યા, મહારાજ કે કોઈ અતિશય મોટા સંત હોય નહીં, તેની મન કર્મ વચને કરીને સેવા કરે તો એનામાં વૈરાગ્ય ન હોય તો પણ વૈરાગ્ય આવે. આ એક મહિમાની પરિસીમા છે. આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે જ્યારે ભગવાનનો મહિમા સમજાય ત્યારે એના અંતરની અંદર સત્પુરુષ પોતે ભગવાનને અખંડ ધારણ કરીને વિચરે છે. એટલે સત્પુરુષમાં ભગવાન રહ્યા છે અને એ રહેલા ભગવાન પોતે શું વિચારેગા? બિચારો વૈરાગ્ય રહિત છે તો એના કામ ક્રોધાદિક સર્વે કહે છે કે દોષ ટળો તો તત્કાળ ટળી જાય છે. હવે આ વૈરાગ્ય નથી અને છતાંય લાવવા માટેની વાતનો આ એક દોર આપણને મધ્યનું 7 પણ જુદા શબ્દોની અંદર પણ ભગવાનનો મહાત્મ્ય સહિત ભગવાનની નિષ્ઠા કરી હોય ને તો એ વૈરાગ્ય ન હોય તો પણ વૈરાગ્ય એના અંતરની અંદર આવે છે. એટલે આપણે વિચાર કરીએ તો મહંત સ્વામી મહારાજ બહુ શરૂઆતના વર્ષોની અંદર વાત કરતા કે આપણે જે કંઈ બધા સંતો યુવકો સાધુ બન્યા છીએ તો કોઈના અંતરની અંદર વૈરાગ્ય હતો જ નહીં. એક માત્ર ને માત્ર યોગીજી મહારાજનું આવું અપરંપાર હેત જે અનંત જનની કરતા પણ એ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનું અંતરનું દિવ્ય હેત આપણને સ્પર્શી ગયું અને એના કારણે કરીને આપણને એમને આજ્ઞા કરી, હેતે કરીને સ્વામી કહે છે કે વચન મનાય. સત્પુરુષમાં હેત કર્યું હોય તો સત્પુરુષના વચન મનાય અને દુનિયાની રખડતી વ્યક્તિ હારે હેત થયું હોય તો એના વચન મનાય. પણ સત્પુરુષે આપણા ઉપર એવું હેત કર્યું. કેવું હેત? મહંત સ્વામી મહારાજ પોતે વાત કરતા કે જ્યારે અમે બધા યુવકો વેકેશન પડે ને એને વેકેશનની રાહ જોઈએ. છોકરાઓ પણ ભણનારા આજના દિવસોની અંદર વેકેશનની રાહ જોવે અને જેવું પડે એટલે વેકેશન પહેલા નક્કી કરી દીધું હોય કે કાં તો સાપુતારા જવું છે, કાં તો માઉન્ટ આબુ જવું છે, કે કોઈ બીજી જગ્યાએ ફરવા જવું છે, આવું વિચારી લીધું હોય. જ્યારે અમે તો એવું વિચારી લીધેલું કે બાપા જ્યાં હોય ને ત્યાં આગળ પહોંચી જવાનું.
અને બધા જ સદગુરુ સંતો છે એ બાપા જ્યાં હોય ત્યાં, અને ત્યારે આપણને યાદ અપાવે છે કે બધા યુવકો એક વખત યોગીજી મહારાજ ત્યાં ગોંડલ હશે ને, ગોંડલથી બાપા કે ચાલો આપણે બંધિયા જઈએ, કારણ કે બંધિયા છે ડોસાભાઈનું પ્રસાદીનું ગામ. મહારાજ પોતે ત્યાં આગળ આવેલા, અને મુક્તાનંદ સ્વામીને પણ કહેવાય છે કે દીક્ષા લેતા પહેલા ત્યાં મૂળું ખાચરનું હળ હાંકવા માટે કીધેલું. આવું પ્રસાદીનું સ્થાન, અને ત્યાં આગળ ગાર માટીનું મંદિર, મકાન, એની અંદર યોગી બાપા પોતે બિરાજે. પણ હેત તો કરે છે અનંત જનની જેવું. હવે જે બધા આમ જાણીએ કે મુંબઈ જેવા શહેરની અંદર ભણતા હોય એટલે સ્વાભાવિક રીતે ગામડામાં અને શહેરની અંદર રહેણી કહેણી, કપડાં લત્તા, ખાવું પીવું ઘણો ફેર હોય. ભલે પેટનું પોષણ આપણે દરેક કરતા હોય, અલગ અલગ રીતે કરતા હોય, પણ સ્વાદ તો જીભને હોય જ છે ને. એટલે યોગીજી મહારાજ ત્યાં આગળ શું કરે, બધા યુવકોને સાથે રાખે, રાત્રે બેસાડે, ગોષ્ઠી કરે, પગ દબાવવાની સેવા આપે, પછી વળી પાછા સવારના પરમાં વહેલા ઉઠાડે, દરેકને દાંતણ આપે, એક નાનું ફાનસ લઈને કે હાલો નાવા જઈએ. આ બધા પ્રકારના આમ જોવા જઈએ તો આ બધું લૌકિક કાર્ય જ દેખાય, પણ કરનાર, આ કાર્ય કરનાર પોતે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સત્પુરુષ અલૌકિક છે. અને એના કારણે કરીને એ સમયની અંદર ત્યાં આગળ બધા તૈયાર થાય, બાપા કહે એમ કરે. હવે બધા જ તમે જુઓ તો સરસ મજાના એ પોતાના ઘરે જેને કહેવાય સુવાના આસન ઉપર સૂતા હોય, પણ બાપા કે આપણે તો અક્ષરધામનો માર્ગ લીધો છે. શાસ્ત્રી મહારાજે આવી એક સંસ્થા ઊભી કરી છે, એના બગીચાની અંદર આપણે જે કંઈ નાની મોટી સેવા થાય એ કરી લેવાની છે. એટલે તમને બધાને અમારે એકાંતિક બનાવવા છે, એટલે તમે બધા નીચે સૂઈ જવાનું. કોથળો પાથરો હોય તો પાથરોનો, નહીતર નહીં. અને ઓશીકું તો લેવાનું જ નહીં, હાથનું ઓશીકું કરીને સૂઈ જવાનું. આવી રીતે યોગીજી મહારાજ પોતે એ પોતાના માનસ પુત્રને આ પ્રમાણે વર્તાવે. એ ક્યારે વર્તે તો કેટલું અનહદ હેત યોગીજી મહારાજે કર્યું હશે, અને અમને થઈ ગયું. આપણે બાપા તો આપણી ઉપર કરે જ છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ આપણી ઉપર એટલો જ હેતનો ધોધ વરસાવે છે, પણ આપણે ઝીલીએ એટલું આપણું, બાકી તો મોટા પુરુષ દયાના સાગર છે. અને તે વખતે બધાએ ઝીલી લીધેલું, અને ત્યારે આપણને ખબર પડે ને કેવું હેત. તો એક વખત એ બંધિયા ગામનો પ્રસંગ મહંત સ્વામી કહેતા, વિનુ ભગત હતા ત્યારે તે વાત કરીને કહેતા કે એક વખત રાતના બાપા પોતે રૂમમાં સૂતા હતા. બાપાને તો સહેજે ઠંડી ફાવે નહીં, ગરમીમાં પરસેવો વળે ને તોય ઓઢવા જોઈએ. અને તે વખતે સૂતા હતા, અને ત્યાં રાતના બાપા જાગ્યા એટલે મહંત સ્વામી વિનુ ભગતને મનમાં એમ કે બાપા લઘુશંકા કરવા માટે કદાચ ગયા હશે. તો બાપા નીકળ્યા પછી બહાર ગયા, અને ત્યારે ત્યાં બધા જે યુવકો સૂતા હતા, વિવેકસાગર સ્વામી, ડોક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, આ બધા ઈશ્વર સ્વામી, આ બધા યુવકો સૂતા હતા. એને દંડવત કરે. અને ત્યારે વિનુભાઈ પોતે જોઈ રહ્યા કે બાપા મંદિર આમ છે અને દંડવત આ બાજુ કરે છે. અત્યારે રાતના દંડવત કોને કરતા હશે? અને તરત જ બાપાને પૂછ્યું, બાપા કે તમે શું કરો છો? સ્વામી કે બોલશો નહીં, બધા સૂતા છે યુવકો, સુવા દો, ડિસ્ટર્બ નથી કરવા. પણ પછી આગ્રહ કરીને મહંત સ્વામી તો એમનું પોતાનું સ્વરૂપ જ હતા, એટલે ધીરે ધીરે કહ્યું કે આ બધા યુવાનો જો ને કેવા ઘર બાર શહેર બધું છોડીને આવ્યા છે અને ભગવાન ભજવા આવ્યા છે. તો આવા ભક્તોને દંડવત કરીએ તો આપણને પણ અંતરની અંદર મહિમા સમજાય. તો આવી રીતે યોગીજી મહારાજ પોતે દંડવત કરે એ જાણીને વિનુભાઈના અંતરમાં યોગીજી મહારાજનો જે મહિમા જબરજસ્ત સમજાયો કે આ પુરુષ તો કંઈક જુદા જ છે, કારણ કે મહિમાની જ મૂર્તિ.
બીજું કાંઈ નહીં. આપણે જાણીએ છીએ કે ત્યાં જેને કહેવાય ને કે સાઉથની અંદર યોગીજી મહારાજ પોતે સ્પેશિયલ ટ્રેન લઈને નીકળ્યા અને ત્યાં અરવિંદ આશ્રમની અંદર બધા જોવા માટે ગયા હતા. બાપા કે આપણે કાંઈ જવું નથી. અને ત્યારે ત્યાં યોગી મહારાજ કે હાલો આપણે આ પ્રમાણે કહેવાય છે કે ટ્રેનની પ્રદક્ષિણા કરીએ. એટલે સંતો કે પણ બાપા ટ્રેનની પ્રદક્ષિણામાં અને આપણને આમ થોડુંક અજુગતું લાગે, કારણ કે ટ્રેનની આજુબાજુ તો બીજી ટ્રેનવાળા આવ્યા હોય એને બગાડ્યું કર્યું બધું હોય, પણ એક સંતનો હાથ પકડીને તે વખતે જાય છે અને ફરે છે. સામે કે કેમ બાપા ટ્રેનની બધી કે આ ટ્રેનની અંદર હરિભક્તો બધાય આની અંદર રહે છે અને બધા દર્શન કરવા ગયા છે. એટલે તે વખતના સમયની અંદર બાપા પાછા દંડવત કરવા માંડ્યા. બાપા દંડવત કોને કરો છો? અને ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે હરિભક્તો તો બાપા બધા ગયા છે બહાર. સ્વામી કે હરિભક્તોનો સામાન છે ને એને દંડવત કરું છું. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જે યોગીજી મહારાજના જીવનની અંદર ભગવાનને પ્રત્યેનું હેત છે એનું લક્ષણ આપણને આ સરળતાથી બતાવે છે. એમના આવા ગુણો દ્વારા ખબર પડે. બાકી એમના તો હવને લાગે ગાદીએ બેઠા છે એટલે, પણ મનની અંદર તો નાનામાં નાના હરિભક્તનો, નાનામાં નાના સત્સંગીનો એવો દ્રઢ મહિમા અંતરની અંદર હોય ને કે જેના કારણે કરીને સામી વ્યક્તિને અંતરની અંદર આ વાત બરાબર બેસી જ જાય. એટલે મહારાજ અહીંયા આગળ આપણને વાત કરે છે કે ભગવાનનું આવું જે મહિમા સમજે ને તો એના હૃદયની અંદર વૈરાગ્ય ન હોય તો એ આવે, અને માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. હવે મુદ્દાની વાત મહારાજ આપણને આગળ કરે છે કે જ્યારે આ પ્રકારે ભગવાનનો મહિમા સમજીએ ત્યારે વૈરાગ્ય ન હોય તો પણ આવે, ભક્તિ ન હોય તો પણ આવે, જ્ઞાન ન હોય તો પણ આવે. એક સંતના મહિમાથી, જેમ આપણે જાણીએ છીએ કે વડોદરાની અંદર ડૉક્ટર ઠાકોરભાઈ કરીને એ ગુણભાવી પણ યોગી મહારાજને વિશે અમને બહુ હેત. અને જ્યારે બાપા પોતે અટલાદરા વધારતા ત્યારે જરૂર પોતે દર્શને આવતા, અને આવે ત્યારે તે વખતે બાપા રૂમમાં બેઠા હોય ત્યાં આવે, બાપાને દર્શન કરે. બાપા કહે, ઠાકોરભાઈ તમે આયા, ઠાકોરજીના દર્શન કર્યા? ઠાકોરભાઈ કે સ્વામી હું એમાં બહુ માનતો જ નથી, મને તો તમારામાં આયા હેત છે એને, એટલે તમારી વાણી, તમારી આ નિર્મળ આંખો, તમારું આ જેને કહેવાય કે આનંદમય હાસ્ય, એનો જ હું લાભ લેવા માટે આવું છું, એટલે મને તો તમારી હારે હેત છે. ત્યારે યોગી બાપા કે ઠાકોરભાઈ અમારા વચને માનો જાઓ. અને પછી કહેવાય છે કે યોગી બાબાના વચને કરીને ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા. અને જ્યારે જાય ત્યારે મોટા પુરુષના વચનથી કરે ત્યારે તો સ્વાભાવિક રીતે વિશેષ પછી એમાં હેત બંધાતું હોય છે. એટલે એટલા માટે થઈને અહીં આગળ આપણને સમજાવે છે મહારાજ કે સાધનના બળને છોડી દઈને, બળ આપણે સાધનનું રાખવાનું છે જ નહીં, એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. ભગવાનની ઉપાસના એ આપણે આ છેલ્લા કેટલાય ટાઈમથી આ વચનામૃત પર ઉપાસનાની વાતને સમજતા આવ્યા છીએ. અને આપણને પણ શાસ્ત્રીજી મહારાજે આ એક સંસ્થા સ્થાપીને સિદ્ધાંત આપણને આપી દીધો કે તમારે જો પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી હોય તો અક્ષરરૂપ બનીને જ ભક્તિ કરવી, એનું નામ જ ખરેખરી સાચી ઉપાસના. હા, ઉપાસના એટલે ભજન, ભક્તિ, સ્વરૂપનિષ્ઠા આપણે ભગવાનની જ રાખવાની છે, પરંતુ એની અંદર વિચાર આપણે એ કરવાનો કે એની મરજી વિના, એની ઈચ્છા વિના, એની કૃપા વિના સૂકું પાંદડું પણ આપણાથી હલાવ્યું પણ હલે એમ નથી.
એટલે એવા જે ભગવાન આપણને મળ્યા છે એ ભગવાનને પામવા માટે બ્રહ્મરૂપ તો બનવું જ પડે. મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો 12માની અંદર 99% લાવવા પડે, તો ઓટોમેટિક મળી જાય. એમ આ લોકની અંદર પણ ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. જેને જેને ભગવાનની ઉપાસનાનું બળ રાખ્યું છે એને જીવનની અંદર સ્વભાવ, દોષ, પ્રકૃતિ, વાસના કોઈ પણ પ્રકારે એને પરેશાન કરતા નથી. અને વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.